યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ. યદુ મહારાજના જવાનીની એમને જે જવાની આપી, એમને 4 દીકરા હતા, પણ કોઈએ જવાની ન આપી. પણ સૌથી નાનો દીકરો જે હતો ને એને જવાની આપી. અને મોટા જે યદુ હતા એને નહોતી આપી. તોય એનો યશ એટલો બધો કેમ વધી ગયો? કારણ કે એમના કુળમાં સાક્ષાત ભગવાન પધાર્યા હતા, યદુ કુળમાં. આવી રીતે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજ જે જિજ્ઞાસા કરે છે ને બધું સાંભળે છે. રોહિણ્યા સ્તનય પ્રોક્તા રામ શંકર સણસ તથા. દેવકીના ગર્ભમાં જ્યારે 7મો સંતાન બલરામજી પ્રગટ થયા તો એમને કેવી રીતે ત્યાં આગળ ટ્રાન્સફર કરવામાં આવ્યું, એ બધી લીલા મારે સાંભળવી છે. અને એનાથી પણ ઉપરાંત જે પણ લીલાઓ ભગવાને પોતાના ભક્તોની સાથે કરી છે વ્રજમાં અને ગોકુળમાં, એ મારે બધી કથા મારે સાંભળવી છે. આવી રીતે સુખદેવજી પરીક્ષિતનો મનનો ભાવ બધો સાંભળે છે, સમજે છે. અને હવે એ કથા કહે છે. સુખદેવજી કહે છે કે પૃથ્વી, આખી પૃથ્વી જ્યારે પાપથી ભરાઈ ગઈ ત્યારે પૃથ્વી માતાને સહન ન થયું. પૃથ્વી માતા કહે છે કે મારી ઉપર લોકો પાપ કરે, અત્યાચાર કરે. પૃથ્વી માતા કહે છે કે લોકો ગુટકા ખાઈને મારી ઉપર થૂકે છે તોય હું સહન કરું છું. આ ધરતી માતા નથી કરતા. લોકો મળ મૂત્રનો ત્યાગ કરે તો પણ હું સહન કરું છું. પૃથ્વી માતા કહે છે કે મારી અંદર હોલ પાડે, બોરિંગ કરે ને પાણી માટે, આપણી અંદર કોઈ કરે તો શરીરમાં, એ સાક્ષાત દેવી છે, ભૂદેવી, તોય હું સહન કરું. પૃથ્વી માતા કહે છે કે મારી ઉપર મોટા મોટા ટાવરો બનાવે છે, બિલ્ડિંગો, 50 માળના બિલ્ડિંગો બને તો એ પણ ભાર હું સહન કરું છું. મોટા મોટા બ્રિજ બનાવે, ઘણી બધી વસ્તુઓ કરે, એ બધું હું સહન કરું છું. પણ એક વસ્તુ મારાથી સહન નથી થતી, પાપ ભૂમિતે ભારી. જેટલું માણસોનું કરેલું પાપનું વજન મને લાગે છે ને, એટલો મને વજન બીજી કોઈ વસ્તુથી નથી લાગતો જેટલો પાપથી લાગે છે. એટલા માટે પૃથ્વી માતા બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહે છે કે મારું દુઃખ સહન કરો, મારું દુઃખને દૂર કરો. અને બ્રહ્માજી પાસે જ્યારે ગયા એટલે બ્રહ્માજીની પાસે છે ને ગાયનું રૂપ બનાવીને ગયા હતા, ગાયનું સ્વરૂપ બનાવીને ગયા. અને ગાયનું રૂપ બનાવીને જ્યારે ગયા ત્યારે શિવજીને પણ સાથે લઈ ગયા. અને શિવજીને ઇન્દ્ર દેવતા, 33 કરોડ દેવતા, આ બધા લોકો ક્ષીરસાગરમાં ગયા. ક્ષીરસાગરમાં જઈને કીર્તન કરે છે. જે વૈકુંઠ છે ને, વૈકુંઠ, એના કિનારા ઉપર ત્યાં ક્ષીરસાગર છે, દરિયો છે. ત્યાં કિનારા ઉપર ઊભા રહીને ભગવાનને પ્રાર્થના કરે છે કે આવો ભગવાન, દર્શન દ્યો ઘનશ્યામ. અને ભગવાન પ્રગટ તો ન થયા, પણ ભગવાનની વાણી પ્રગટ થઈ. અને સમસ્ત દેવતાઓ જ્યારે ક્ષીરસાગર પર ઊભા હતા, દેવતાઓને ભગવાને સાંત્વના આપી કે તમે જે આ પ્રસ્તાવ લઈને આવ્યા છો કે પૃથ્વી પર પાપ વધી ગયું છે, કંસ, જરાસન જેવા રાક્ષસો બહુ અત્યાચાર કરે છે, પણ આ વાતને ગોલોક વૃંદાવનમાં રહેવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ જાણે છે. તમે હવે જલ્દીથી જલ્દી મથુરામાં, ગોકુળમાં અને વૃંદાવનમાં તમે જન્મ લઈ લો, ભગવાન નિશ્ચિત જલ્દી આવશે.
ભગવાનની વાણી સાંભળી અને બધા દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા. અને ગોકુળમાં, વૃંદાવનમાં પહેલેથી જન્મ લઈ લીધો. કેમ? કારણ કે હવે કોણ આવવાનું છે? ભગવાન આવવાના છે. કોઈ મોટો એમએલએ, મંત્રી આવે તો કેટલી સુવિધા કરવામાં આવે છે. મહિના પહેલા નવા નવા રોડ બનાવી નાખે, આમ ચોખ્ખાઈ કરી નાખે. એક સાધારણ વ્યક્તિ આવે તો કેટલી ચોખ્ખાઈ કરે છે. જોયું છે? નથી જોયું તમે? એવી રીતે ભગવાન આવવાના હતા એટલે ભગવાનની સેવામાં 33 કરોડ દેવતાઓ ગોકુળની, વૃંદાવનની અંદર ગોવાળિયાનું રૂપ બધાએ લઈ લીધું, ગાયોનું રૂપ લીધું અને બધા બ્રજ 84 કોષ બધું ભરાઈ ગયું. હવે સુખદેવ ગોસ્વામી મનથી રાજા પરીક્ષિતને મથુરામાં લઈ જાય છે. સુખદેવજી પોતાનો જે કેમેરો જે છે ને એ મથુરા તરફ લઈ જાય છે અને કહે છે કે આવો આપણે મથુરાના દર્શન કરીએ. અને મથુરાના દર્શન કરતા કરતા સુખદેવ કહે છે કે સુરસેન એમની પત્ની મારીચા સાથે એમને 5 પુત્રી હતી અને એ 5 પુત્રીનું નામ છે શ્રુત દેવી, શ્રુત કીર્તિ, શ્રુત શ્રવા અને પૃથા. અને 10 પુત્ર હતા. એમાં 10 પુત્રનું નામ કે છે કે દેવભાગ, દેવશ્રવા, અષ્ટવા, કુકુચક, સંજય, શ્યામ, વસુદેવ. અને આ વસુદેવ જે હતા એના વિવાહ દેવકી સાથે થયા, દેવકની પુત્રી દેવકી સાથે. અને દેવકને 13 કન્યા હતી. એ 13 કન્યાઓના વિવાહ વસુદેવજીની સાથે થયા. કઈ કઈ હતા? ઇન્દિરા, વૈશાખી, ભદ્રા, સુનામની, સુદેવી, સુતનુ, શાંતિ દેવી, શ્રીદેવી, વૃકદેવી, ઉપદેવી, વડવા, રોહિણી અને દેવકી. આ 13 કન્યાઓ જે દેવકની હતી એ 13 કન્યાઓના વિવાહ વસુદેવજીની સાથે કરવામાં આવ્યા. અને જ્યારે દેવકીની સાથે જ્યારે વિવાહ કરવાના હતા, સુખદેવજી કહે છે કે કંસ દેવકીને બહુ પ્રેમ કરતો હતો. કંસ પોતાની બેનને બહુ પ્રેમ કરતો હતો. કહે છે કે જ્યારે એ એમની બેનને વળાવવાની હતી ને, જ્યારે વિવાહ થઈ ગયા 15 દિવસ સુધી ત્યાં આગળ જે જાનડિયાઓ છે ને 15 દિવસ સુધી રહ્યા હતા મથુરામાં. સ્વર્ગના દેવતાઓ પણ છે ને સ્વર્ગમાંથી ભગવાનના માતા પિતાના દર્શન કરી રહ્યા છે કે ધન્ય ભાગ છે આ દેવકી અને વસુદેવજી, એમના અમને દર્શન થવા જઈ રહ્યા છે. આવી રીતે 15 દિવસ સુધી જ્યારે એ જાણ રહી ત્યારે કહે છે કે જ્યારે છેલ્લો દિવસ જ્યારે જવાનો હતો, કંસ રડે છે, બહુ દુઃખી થાય છે કે મારી બેનને આજે વળાવી પડશે. જ્યારે વસુદેવ અને દેવકીને વળાવવાના હતા તો કહે છે કે એને 400 હાથી સોનાના મઢેલા હતા, દાનમાં એમને શું કહેવાય, દેજમાં આપ્યા. આપે ને લોકો 400 હાથીઓ આપ્યા અને એ પણ આખા સોનેથી મઢેલા. 1500 ઘોડાઓ એ પણ સોનેથી મઢેલા. અને દેવકીની સેવા કરવા માટે 200 દાસીઓ આપી કંસે કે મારી બેનને કોઈ દુઃખ ન પડવું જોઈએ. 1800 રથ આપ્યા. કંસ આટલું આપ્યું. સુખદેવ ગોસ્વામી કહે છે કે આ તો ખાલી 12 જે આપ્યું એ હું તમને કહું છું, અંદર કેટલા ચેક આપ્યા એ ખબર નથી, અંદર કેટલું રોકડ રકમ કે શું આપ્યું એ ખબર નથી. આ તો 12 જે છે ને રોડ ઉપર જે કહેવાય મહેલની બહાર જે દેખાય છે એ હું તમને કહું છું. આવી રીતે કંસે પોતાની બેન દેવકીને ઘણી બધી વસ્તુઓ જ્યારે આપ્યું અને એ રથને હવે જઈ રહ્યો છે. કંસ કહે છે
પોતાના એના એ સારથીને કહે છે કે તું નીચે ઉતરી જા, હું આજે મારી બેનનો રથ ચલાવીશ. કેટલો પ્રેમ કરે છે કંસ. આમાં જેટલા લોકો લગ્ન કરીને આયા હશે ને અને પિયરથી સાસરી આયા, શું તમારો કોઈ ભાઈ મૂકવા આવ્યો તો ગાડી ચલાવીને ડ્રાઇવિંગ કરીને? કોઈ નહીં હોય, કોકને કદાચ હશે તો શું ખબર. પણ કંસ એ દેવકીનો રથ ચલાવીને એ લગામ જ્યારે હાથમાં લીધી, જેવી લગામ હાથમાં લીધી, દેવતાઓને ખબર પડી ગઈ કે જો આ કંસ ભગવાનના માતા પિતાની જો સેવા કરશે તો ભગવાન કંસને નહીં મારે. કેમ? કારણ કે એને મા બાપની સેવા કરી હોય ને, પોતાના ભક્તોની સેવા કરે તો ભગવાન એને મારતા નથી. જેમ બલિ મહારાજની રક્ષા કરી હતી ને એવી રીતે. એટલે જેવી દેવતાઓને ખબર પડી, દેવતાઓએ આકાશવાણી કરી અને આકાશમાં એવી જોરદાર આકાશવાણી થઈ, એવી જોરથી આકાશવાણી થઈ, અરે મૂર્ખ કંસ, તું જે દેવકીનો રથ ચલાવવા જઈ રહ્યો છે એની 8મી સંતાન તારો મૃત્યુનું કારણ બનશે. બસ આવી જ્યારે આકાશવાણી થઈ, કંસે રથના દોરડા મૂકી દીધા અને પોતાનો જીવ બચાવવા માટે દેવકીના વાળ પકડી લીધા, એનો ચોટલો પકડી લીધો અને પોતાના મયાનમાંથી તલવાર કાઢે કે તને જીવતી નહીં છોડું. 2 મિનિટ પહેલા જુઓ કેટલો પ્રેમ હતો, કેટલું કેટલું આપ્યું, કેટલો પ્રેમ કરતો હતો અને એના રથ ચલાવવા માટે તૈયાર થઈ ગયો. અને જ્યારે પોતાના જીવ ઉપર જોખમ આવ્યો એટલે કોઈનો નથી. એટલે શાસ્ત્ર કહે છે કે આ જગતમાં તમે જેની પર વિશ્વાસ રાખો છો ને, એક દિવસ તમને દગો આપશે, પણ જો તમે ભગવાન પર વિશ્વાસ રાખીને જીવન જીવશો ને તો અંત વેળાએ ભગવાન આવવાના છે. આટલો પ્રેમ જો તમે પ્રભુને કરશો ને તો ભગવાન તમને લેવા આવશે, ગેરંટી સાથે. આવી રીતે વસુદેવજી સમજાવે છે શામ દામ દંડ અને ભેદ. આવી રીતે અલગ અલગ પ્રકારની વસ્તુથી સમજાવે છે, પ્રેમથી સમજાવે, ઘણી રીતે સમજાવે. ત્યારે કહે છે કે તમે આ તમારી બેન છે અને સ્ત્રીનો ક્યારે વધ ન કરવો જોઈએ, એને ક્યારે મારવી ન જોઈએ. ત્યારે વસુદેવજી કહે છે કે આકાશવાણી શું થઈ હતી કે દેવકીનો 8મો ગર્ભ તમારા મૃત્યુનું કારણ બનશે. દેવકી તો નહીં બને ને? કે હા, તો હું તમને વચન આપું છું, તમને મારી પર તો વિશ્વાસ છે ને? કારણ કે વસુદેવજીનો જ્યારે જન્મ થયો તો સ્વર્ગમાંથી આકાશવાણી થઈ હતી કે આ દીકરો જીવનમાં ક્યારે ખોટું નહીં બોલે. એટલે કંસને અસુરો પર વિશ્વાસ ન આવે, દેવતાઓ પર વિશ્વાસ ન આવે, પણ વસુદેવજી પર પૂર્ણ વિશ્વાસ હતો કે એક નહીં, હું તમને બધી સંતાન આપીશ, 8મી નહીં, હું તમને બધી સંતાન આપીશ. જે પણ સંતાનો થશે એ તમે જ રાખો, પછી તમારે જે કરવું એ કરો, પણ આ દેવકીને તમે છોડી દો. દેવકીને અને વસુદેવજીને બંનેવને કારાગૃહમાં પૂરી દીધા, કારાગારમાં પૂરી દીધા, કાળ કોઠડીમાં. આજે પણ એ જેલ છે મથુરામાં, અને આજે પણ એ સ્થાન છે કે જે જગ્યાએ ભગવાન પ્રગટ થયા હતા. દેવકી અને વસુદેવજી 2 જણા ભગવાનનું ભજન કરે છે, જેલમાં રહીને પણ પ્રભુને ભજન કરે છે. ન કે દેવકી અને વસુદેવ ન કહે કે ભાઈ અમારે જરૂર નથી, તમે અમારા ઘરે જન્મ મત લો, અમને છોડી દો, અમે સુખેથી અમારા રાજમહેલમાં રહેશું. પણ પહેલો દીકરો થયો કે છે કે દેવકીને સૌથી પહેલો દીકરો થયો જેનું નામ હતું કીર્તિમાન. આવી રીતે અલગ અલગ દીકરાઓનો કંસે વધ કરવા માટે જ્યારે જાય છે, એને દયા આવી જાય છે કે આ દીકરાઓ
માસૂમ છોકરાઓ મારું શું બગાડે? દેવતાઓએ તો કીધું છે કે 8મી સંતાન મૃત્યુનું કારણ બનશે. હજી તો આ તો પહેલો જ છે. અને જ્યારે પાછો મોકલી દે છે ત્યારે નારદ મુનિ આવ્યા અને નારદ મુનિ કહે છે કે હું તો તમને રાજા સમજતો તો પણ તમે સૌથી મૂર્ખ નીકળ્યા. તમને ખબર નથી આ દેવતાઓ ગમે ત્યારે ફરી જાય. તોય એને ખબર ન પડી એટલે ગુલાબની પાંખડી આપી જેમાં અષ્ટ દળ હતા. 8 પાંખડીઓ હતી, કમળની પાંખડી. એ કે આમાંથી પહેલું કયું ને છેલ્લું કયું? એટલે આમ પાંખડી આપીને પછી કે 1 2 3 4 5 6 હવે અહીંયાથી ગણો, અહીંયાથી ગણો. એ કે બધું પહેલું આવે. એ કે આ વિષ્ણુ એવો જ છે. એ પહેલોય પહેલો આવી શકે છે ને 8મોય પહેલો આવી શકે. તો હવે ઓલા જે વસુદેવજી જ્યારે છોકરાને લઈને ગયા એને પાછો બોલાવ્યો અને 2 પગ પકડી અને છોકરાને મારી નાખ્યો. જોરથી દિવાલમાં પછાડ્યો અને લોહી લવણ કરી નાખ્યો. દેવકીજીને જરાય દુઃખ ન થયું. 1 છોકરો મરી ગયો, 2 છોકરા મરી ગયા, 3 છોકરા મરી ગયા, 4 5 અને 6 છોકરાઓ મરી ગયા. પણ તોય દેવકીને જરાય દુઃખ ન થયું. એમને તો હૃદયમાં સુખ વધવા લાગ્યું. અને 7મો ગર્ભ જ્યારે દેવકીના ગર્ભની અંદર આવ્યો એ સાક્ષાત બલરામજી હતા. અને બલરામજી જ્યારે એ ગર્ભ અંદર રહ્યો, જેવા બલરામજી આવ્યા દેવકીને હૃદયમાં બહુ સુખ લાગવા માંડ્યું. અને આવી રીતે ભગવાને એક મીટિંગ કરી અને એની અંદર સ્વયં દુર્ગાજીને બોલાવ્યા. દુર્ગાજીને બોલાવીને કહે છે કે તમારે મારું એક નાનું કામ કરવાનું છે. શું? મારો એક અંશ દેવકીના ગર્ભમાં છે, એને ગોકુળમાં રોહિણીના ગર્ભમાં ટ્રાન્સફર કરવાનો છે. અને તમે જો આટલું નાનું કાર્ય કરશો તો હું તમને આશીર્વાદ આપું છું કે આ આવનારો કળિયુગ છે એ કળિયુગમાં તમે મોટા મોટા ડુંગરાઓમાં તમારી પૂજા થશે. એનું વર્ણન છે 10મ સ્કંદ 2જો અધ્યાય 18 નંબર શ્લોકમાં એનું વર્ણન છે ભાગવતમાં. તમે અલગ અલગ દેવીઓના નામથી પૂજાશો. અંબિકે ચ ભૈરવી, કાલિકી, એવા બધા અલગ અલગ જે નામ છે ને, ભૈરવી, એવા અલગ અલગ નામોથી તમે મોટા મોટા ડુંગરાઓ પર પૂજાશો. વૈષ્ણવી છે, એવા અલગ અલગ નામોથી તમે પૂજાશો. અને મારા કરતા પણ તમારી પૂજા કળિયુગની અંદર વધારે થશે. પણ છેલ્લે કહે છે જે બુદ્ધિશાળી, જે ભાગ્યશાળી, જે પુણ્યશાળી, જે સુકૃતિવાન હશે ને એ જ જીવાત્મા મારું ભજન કરશે, એ જ મારું ભક્તિ કરશે. આવા આશીર્વાદ ભગવાને આપ્યા હતા. દુર્ગા દેવીએ ભગવાનને પ્રણામ કરે છે કે જેવી આપની આજ્ઞા સ્વામી, નિશ્ચિત હું આ તમારું કાર્ય કરીશ. દુર્ગા દેવીએ એ કાર્ય કર્યું અને દેવકીનો ગર્ભ ખાલી થઈ ગયો અને એ પુત્રને રોહિણીના ઘરમાં ટ્રાન્સફર કરી દીધો 7મા મહિને. અત્યારે આવું થઈ શકે? કોઈ દીકરાને 7મા મહિને કાઢીને બીજા જગ્યાએ ટ્રાન્સફર ન થઈ શકે. અથવા તો બાળક મરી જશે અથવા તો એ સ્ત્રી માતા મરી જશે. આવી રીતે દેવકીના ગર્ભમાંથી બલરામજીને રોહિણીના ગર્ભમાં ટ્રાન્સફર કર્યો. અને હવે તો આખા મથુરામાં વાત ફેલાઈ ગઈ કે કંસ તો આટલા દિવસ તો છોકરાઓને મારી નાખતો હતો, પણ હવે તો એવા તાંત્રિક પાસે એવા કર્મ કરાયા કે ગર્ભની અંદર જ ગર્ભને મારી નાખ્યો, ગાયબ કરાવી નાખ્યો. આ 6 દીકરાઓ જ્યારે મર્યા, એ 6 દીકરાઓ બીજું કોણ છે? શાસ્ત્ર કહે છે કે જેવી રીતે દેવકી માતાએ 6 દીકરાઓનો એમના
શરીરમાંથી જ્યારે સંતાનની પ્રાપ્તિ થઈ, એ 6 દીકરાઓ વધ થઈ ગયો, ત્યારે ભગવાન એના હૃદયમાં પ્રગટ થયા. ભગવાન કે છે તમારા હૃદયની અંદર પણ જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, મારો અવતાર તમારા હૃદયમાં કરાવવો હોય, તો તમારી અંદર પણ 6 દીકરાઓ છે, એને તમે કાઢી નાખો. જેમ દેવકીએ 6 દીકરાઓનો ત્યાગ કર્યો, આપણી અંદર પણ 6 વસ્તુઓનો જ્યારે નાશ થઈ જશે, ત્યારે જ ભગવાન આપણા હૃદયમાં પ્રગટ થવાના છે. કામ, ક્રોધ, મોહ, મદ ને મત્સર. આ 6 વસ્તુ, આ 6 સંતાનો આપણા વેરી છે, અને એ આપણા હૃદયમાં ખૂણે ખૂણે ઘર કરીને બેઠા છે. અને એ જ્યારે ઘર કરીને બેઠા હોય તો ભગવાન કેવી રીતે આવવાના છે? અને હવે એ સમય આવી ગયો કે ભગવાનને દેવકીના ગર્ભમાં પ્રગટ થવાનો. દેવતાઓ સ્તુતિ કરે છે કે ભગવાન બહુ થઈ ગયું, હવે તમે જલ્દીથી પ્રગટ થાઓ અને ધર્મની સ્થાપના કરો. ત્યારે દેવકીના ગર્ભમાં ભગવાન પ્રગટ થાય, પણ બધા લોકો, દેવતાઓ, ગંધર્વો, બધા લોકો પ્રાર્થના કરે છે કે પ્રભુ આવો, આ ભૂતલ પર ઉતરો, તમારું ઘર વૈકુંઠ અને ગોલોક વૃંદાવન છોડી તમે આવો, અમને દર્શન આપો, અને અમારી જે જ્વાલા, અમે જે દુઃખી છીએ ને, તમે જ્વાળાને શાંત કરો. દેવતાઓ પ્રાર્થના કરે છે. આપણે પણ ભગવાનને પ્રગટ કરવાના છે, તો આપણે પણ ભગવાનને તાળીઓથી અને કીર્તનથી એમને સ્વાગત કરશું. આવો ઘન શ્યામ બરસ રહે નૈના, આવો ઘન શ્યામ રહે નૈના, આવો ઘન શ્યામ તરસ રહે નૈના, આવો ઘન શ્યામ તરસ રહે નૈના, तरस रहे नैना बरस रहे नैना, 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 आवो घन श्याम तरस रहे नैना, आओ घनश्याम तरस रहे नैना, हे आवो घन श्याम तरस रहे नैना, आओ घनश्याम तरस रहे नैना, आवो घन श्याम तरस रहे नैना, आओ घनश्याम तरस रहे नैना, तरस रहे नैना बरस रहे नैना, बरस रहे नैना बरस रहे नैना, तरस रहे नैना बरस रहे नैना, बरस रहे नैना बरस रहे नैना. ભગવાન એ દેવતાઓની સ્તુતિ સાંભળી અને ભગવાનને પોતાની વાત યાદ આવી. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. મેં ગીતામાં કીધેલું છે કે ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. તો હવે એ સમય આવી ગયો છે. ભગવાન વસુદેવજીના શરીરમાં પ્રગટ થયા છે, અને વસુદેવજીના શરીરમાંથી દેવકીના શરીરમાં ભગવાન જાય છે. અને દેવકીના હૃદયમાં જ્યારે ભગવાન આવ્યા, દેવકીના શરીરમાં એટલો તેજ આવી ગયો, કંસ
કંસ રોજ દેવકીના દર્શન કરવા આવે. એવું લાગે છે કે આજે સાક્ષાત ભગવાન આના હૃદયમાં આવી ગયા છે. કારણ કે જેના હૃદયમાં ભક્તિ આવે ને એના શરીર ઉપર તેજ વધે છે ભક્તિનું. આજે દેવકીનું આખું શરીરમાં તેજ, જેમ સૂર્યની સમાન તેજ હોય એવો દેવકીના શરીર ઉપર તેજ આવે છે. કંસ રોજ પ્રાર્થના કરે, રોજ એ ભગવાનના દર્શન કરવા આવે. ભક્તો એટલા દર્શન આપણે નહીં કરતા હોય જેટલા કંસે ભગવાનના દર્શન કર્યા છે. ઊંઘમાં પણ ભગવાનના દર્શન કરે કે આ મારો કાળ દેવકીના ગર્ભમાં આવી ગયો છે. કેટલા દિવસનો થયો, કેટલા મહિનાનો થયો, રોજ હિસાબ કરે. કારણ કે ખબર હતી કે 9 મહિના થાય એટલે ભગવાન પ્રગટ થશે. બધી તૈયારીઓ કરી દીધી. મોટા મોટા અસુરોને બોલાવી દીધા. કારણ કે એટલા મોટા પ્રભુને, ભગવાનને એને મારવાનો વિચાર છે. એટલા મોટા વ્યક્તિને મારવો હોય તો તૈયારી પણ કરવી પડે ને. વિશ્વ યુદ્ધ કરવું હોય તો પહેલેથી તૈયારી કરવી પડે. એવી રીતે કંસે મોટા મોટા ચારુણ, મુષ્ટિક ને અગાસુર, બકાસુર, મોટા મોટા રાક્ષસોને બોલાવી દીધા. અને જ્યારે મોટા મોટા રાક્ષસો એમની સભામાં આવ્યા ત્યારે કંસે કીધું કે બસ હવે અમુક જ દિવસો વધ્યા છે અને મારો જે દુશ્મન જે મને મારવા આવવાનો છે, જેવો જન્મ લેશે એટલે આપણે એને મારી નાખશું. બધાને કહે છે કે તમે આ કાર્યની અંદર મને સહયોગ આપો અને જો આમાં આપણે વિજયી થશું ને તો હું તમને મુંહ માંગી રકમ આપીશ. તમારે જે જોઈતું હશે હું આપીશ. પણ મારે મારા કાળને મારવો છે. આવી રીતે ભગવાન એ દિવસ જાણી લીધો કે હવે 8મનો દિવસ છે અને હવે ભગવાનની ઈચ્છા થઈ. ભગવાનના પ્રગટ થવાથી આકાશની અંદર ગ્રહ અને નક્ષત્રો ફેરવાઈ ગયા. આખું વાતાવરણ શાંત થઈ ગયું અને દિશાઓ સ્વચ્છ અને પ્રસન્ન થઈ ગઈ. નદીઓના જળ નિર્મળ વહેવા લાગ્યા. શીતળ, મંદ, સુગંધિત વાયુ વહેવા લાગ્યો. બ્રાહ્મણો અને યજ્ઞની અગ્નિને પ્રજ્વલિત કરવા માટે સ્વર્ગમાં દુંદુભીઓ વાગવા લાગી. ગાયોની રક્ષા કરવા માટે ભગવાન દેવકીના ગર્ભેથી પ્રગટ થયા. સ્વર્ગના દેવતાઓ કિન્નર, ચારણ, સિદ્ધ બધા લોકો નૃત્ય કરે છે. અષાઢમુચારમ મેઘમલારમ બનિમહારમ જલધારમ જલધારમ નાદુરદકારમ મયુર પુકારમ તાળિકા. જેટલા જોરથી તાળીઓ વાગશે અને ભગવાનનું નામ લેશે એટલા ભગવાન જલ્દી પ્રગટ થશે. નંદકુમાર મનિર્ખ્યાજી નિર્ખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે ગોકુળ આવો ગિરધારી. દેવતાઓ નાચવા માંડ્યા, વિદ્યાધરો નાચવા માંડ્યા. બધા ફૂલોની વરસાદ કરે છે. વાદળો મંદ મંદ વરસાદ વરસવા લાગ્યો. ડમક ડમક દાદુર વડણપત બહેકત મોર મલાર કિયા પિયુ પિયુ શબ્દ પુકારત ચાત ક્યુપી કોકિલ કંઠ ગિરા તવ ગડડ ગડડ નભ હોત ગડાકા ધણા ગીવર શિખર દડે ઘોર કરે જી
રાત્રે ઠીક 12 વાગે ભગવાને એ દેવતાઓનું કાર્ય પૂરું કરવા માટે દેવકીના ગર્ભેથી પ્રગટ થયા. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો भयो જય કનૈયા લાલ કી. 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 હલો હરિ બોલ. અવાજ ઉતાર્યો. અવાજ કરજો અવાજ. એ હાથી ઘોડા અંદર 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 અંદર